ફેમિલી કેમ છો? મજામાં? જય માતાજી, જય મંગલ. તો નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને જો અત્યારે આપણે વ્યા છીએ બપોરે ખાવા ઘરે બપોરા કરવા, અને જો રસોઈમાં બનાવ્યું છે આ લઈ ખાલી થાળી લાગે. અમારા મેડમ બહુ બોલાશે. અમારે જો કાવ્યા બેન હું લઈ કાવ્યા પતરી પાડવાનું મશીન લાવ્યા છે અમારા કાવ્યા બેન. ક્યાંથી લાવી? તળાવેથી મારા કાવ્યા બેન પતરી પાડવાનું મશીન લાવ્યા છે ને એક્ઝામ ચાલુ મામાની દુકાનેથી. મેડમે હું બનાવ્યું કાંઈ નક્કી નથી. શું બનાવ્યું? બટેટાનું શાક અને રોટલી. કાલે બટેટાનું શાક ને રોટલી. રોજ રોજ બટેટાનું શાક અને રોટલી. કાવ્યાને અમારે બહુ ભાવ બટેટાનું. હા, જો વાગી ગયા છે 12:30 થઈ ગયા છે ને આવી ગયું છે બટેટાનું શાક અને રોટલી અને આખા ગુંદા ભરેલા કાચા અને કેરીનું આથણું છે. અને મેડમ હાટું વેફર તળી છે અમારા મેડમ છે ને, કારણ કે મંગળવાર રહ્યા છે, આજ મંગળવાર છે. અને સામે પીળું છે આથણું ગુંદાનું ભરેલું. હા, આના મેળીમાં જવાનું કાવ્યાબેન કહે છે. બસ બીજું તો કાંઈ નહીં. અને જો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, અને નવો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, અને કોમેન્ટ તો ખાસ કરજો જ તે. અને આગળનો વિડીયો તમને કેવો લાગ્યો એ પણ કહેજો, કારણ કે આખા ગુંદાનું શાકનો આપણે પ્રોગ્રામનો વિડીયો મૂક્યો હતો. હું લઈ કાવ્યા તો વેપાર પાડવાનું ચાલુ કરી દીધું છે. ગાજર પાડ તો જો એ ખાય છે. જો તમે એને લાગી છે ભૂખ કાવ્યાને. કાવ્યા ભૂખ લાગી ને બેટા? બરફ ખાવા જવાનું. બરફ ખાવા ગયા હતા ખરાબ પરમ દિવસ. તો એ આપણે જે કાંઈ વિડીયો મૂક્યો નથી બરફ ખાવાનો. બસ તો બીજું તો કાંઈ નહીં. હવે બહુ તડકા પડે છે અને ચૈતરમીનો ગોરો આવે છે. થોડીક વાર રહી છે. આવતા મંગળવાર છે સોમવતી અમાસ છે. સોમવતી અમાસ છે ને મંગળવારે પેલું નોરતું છે માતાજીનું. તો આપણે માતાજીએ જવાનું છે. અમારા મઠ અહીંયા જ છે. આપણે લગભગ ગોટડા જવાનું થાય છે. બસ બીજું તો કાંઈ નહીં. હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો. અને હાલો બધાય ખાવા. તો આપણે ખાઈ લઈએ. કેમ તમારે ખાવાનું નથી? તો તું રોટલીને એવું શું કામ મળશો? આમાં કાવબેનને છોડી દેવું પડે એટલે. હા, અમારા મેડમ રહ્યા છે મંગળવાર એટલે અમારે કાવબેન બીજું બટેટા ખવાય કે તે શાક ખાઈ લે બટેટાનું. બસ હાલો તો બધા ખાવા ખાઈ લઈએ આપણે. તો જો આપણે ખાઈને થઈ ગયા છીએ ઊભા, અને અહીંયા ખાવાનું કામકાજ ચાલુ છે. જુઓ તમે વેફરની કેળા ચાલુ છે, કારણ કે ફરાળ છે. આખી થાળી વેફરની ભરી છે. જો આખી થાળી વેફરની ભરી છે. જો આ વાર રહેવાનું. બે કેળા ખાધા? ત્રણ કાવ્યા કેટલા કેળા ખાધા બેટા? કાવ્યા એક ખાધા, મમ્મી બે ખાધા, અને એક થાળી વેફર ખાઈ ગઈ. કા કાવ્યા કેટલી ખાઈ ગઈ? બે થાળી વેફર ખાઈ ગઈ. તો બસ બીજું તો કાંઈ નહીં. હવે આપણે જવા દઈએ કારખાને, કારણ કે 1 વાગી ગયો છે. ટાઈમ થઈ ગયો કે 1:30 વાગે પહોંચી જઈશું. બસ તો બીજું તો કાંઈ નહીં. વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો. જઈએ આપણે કામે. હાલો તો અત્યારે આપણે આવી ગયા છીએ ઘરે, અને અમારા કાવ્યાબેન જો શું લાવ્યા છે, અને શું કહેવાય ચેતુડા કહેવાય. અને આપણે લાવ્યા છીએ તળાજાથી ભીંડો. તો આજે શું પ્રોગ્રામ છે મેડમ? આખા ભીંડાનું શાક ને ખીચડી. ખીચડી તો અમારા મેડમને બહુ ભાવે. ભાવે ને? ખીચડી આપણને વાલામાં વાલી ખીચડી. અમારા કાવ્યાબેન ખીચડી ખાય નહીં. અમારા કાવ્યાબેન હું ખીચડી બનાવવાનું કહું એટલે કાવ્યાબેન ખીજાઈ જાય. કેમ કાવ્યાબેન? અને મોઢું જો કેવું કર્યું. જો તેમ જો શેતુડા ખાઈને કેટલાય લઈ, લગભગ કિલો શેતુડા હશે. કેમ ખાવી? 500 છે. હાલો તો બધા શેતુડા ખાવા, કારણ કે બહુ મસ્ત મસ્ત શેતુડા છે. અને અત્યારે શેતુડાની સિઝન છે. શેતુડા છે, કેરી છે, કાચરા છે. હા, મેડમ વીણવા ગયા હતા શેતુડા. લુગડા વેસે ત્યાં શેતુડો છે. અમારે એક જગ્યાએ છે આખો કાળો મસ્ત છે. કાં કહીએ? અમારે કાવ્યાને બહુ ભાવે. કેમ? બહુ ભાવે ને? અને બહુ મજા આવે અમારે કાવ્યાને, કારણ કે બહુ મસ્ત શેતુડા છે. ને અત્યારે તો એટલા હોય ને
સેતુડીમાં સેતુડા આપણો વઈ ગયો છે પણ ગમતું ન. એમાં ઝાડિયા વગર ગમતું નથી અમારે કાવ્યાબેનને શું કરવું કયો, કારણ કે આ ઝાડિયાને લઈ ગયા છે, ઝાડિયાને ગમતું ન ગમતા રવિવાર આપણે આટો મારવા જઈશું બરાબર ને ઝાડિયા પણ અમારે રવિવાર ઝાડિયા પણ આટો મારવા જવાનું છે મારે ને કાવ્ય હેરાન ન કરે તો. અને આજ તો વહેલા કારખાને વ્યા મંગળવાર છે, અમારે કાવ્યાબેનને કાંઈ મેળીમાં જવાનું સાંભળ્યું નહીં. હવે આપણે દીવાબત્તી કરી નાખી, દિયા આથમી ગયો છે જોવા તમે, અંધારા જેવું થઈ ગયું છે થોડું થોડું વાતાવરણ જેવું છે, કારણ કે વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે, એકલા વાદળા છે એટલે અંધારા જેવું લાગે. તો વાગ્યા તો 6:30 થયા છે પણ અંધારા જેવું વાતાવરણ લાગે છે, કારણ કે વરસાદની આગાહી છે કંઈ નીચે નહીં. અને અમારે કાવ્યાબેન જવાના છે વેકેશન કરવા સુરત, અને આપણે જવાનું છે નાવડા. કાવ્યાબેન એકલા બસમાં બેસી જશે, લાઇટી છે નહીં કારણ કે ગરમી બહુ થાય છે. બસ તો બીજું તો કાંઈ નહીં. અમારે મેડમ જો આખા ભીંડાની શાકની ખીચડી બનાવે છે, તો રસોઈ બની જાય એટલે બેસી જેવી ખાવા. લાગી છે થોડીક થોડીક ભૂખ, અમારે મેડમને લાગી ને થોડીક થોડીક ભૂખ. બસ તો બીજું તો કાંઈ નહીં. હાથ પગ ધોઈ લઈ, દીવાબત્તી કરી નાખવી. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, મજા આવી છે. તો બસ હાલો તો જો આપણે દીવાબત્તી અત્યારે કમ્પ્લીટ કરી લીધી છે ને જો, કારણ કે દિયા આથમી ગયો એટલે આપણે દીવાબત્તી કરી નાખી છે. અને દીવાબત્તી કરીને હવે મઢમાં આપણે દીવાબત્તી કરી નાખી, અને જો અહીંયા રસોઈની તૈયારી ચાલુ થવા મળી છે. શાક ને રોટલા ધીમું ધીમું બોલાય છે. આ લાગી છે થોડીક થોડી ભૂખ લાગી છે, થોડીક થોડી ભૂખ લાગી કે નહીં? ભૂખ લાગી તો જો રસોઈની થઈ ગઈ છે ત્યારે એને શાકે મૂકી દીધું છે, રોટલા થાય છે, આખા ભીંડાનું શાક અને ખીચડી. તો બસ બીજું તો કાંઈ નહીં. હવે આપણે દીવાબત્તી કરી લીધી છે અને હવે આપણે જઈશું દૂધ લેવા. તો હાલો આપણે દૂધ લઈ આવી, વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. ચાલો તો બેસી ગયા છે એવી ખાવા, અને જો અમારા મેડમ ખાવા બેસી ગયા, કાવ્યાબેન ખાવા બેસી ગયા છે. કા બહુ ભૂખ લાગી છે ને અમારે કાવ્યાબેનને બહુ ભૂખ લાગી છે. મેડમ અમારે સારું કરી દીધું છે ખાવાનું, કારણ કે એને બધાય પછી ખાવાનું, બધાને પહેલાં આપી દેવાનું. કા આપી દેવાનું, બધાને આપીને પછી ખાવાનું. અમારા મોટભાઈ વ્યાઈ ગયા છે ખાઈને ગલ્લે માવો ખાવા, અને અમારે કાવ્યાબેન તો હજી બેઠા છે. ક્યારે મુહૂર્ત આવે કે ખાવાનું, ક્યારે મુહૂર્ત આવવાનું છે ખાવાનું? સવારમાં ખાવાનું. હા, કારણ કે હા બપોરનું હાનનું સવારમાં એક ખાઈ લેવાનું. એમ કરો ને. બસ તો બીજું તો કાંઈ નહીં. અને જો વિડીયો ગમે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો નવા હો તો આપણે જો થોડાક સબસ્ક્રાઈબર બાકી છે તો સબસ્ક્રાઈબ પૂરા થઈ જાય અને થોડોક સપોર્ટ આપો. તો બસ બીજું તો કાંઈ નહીં. અને બસ તમારે કાંઈ બોલવાનું છે મેડમ? આપણે અત્યારે એક કામ કરી બપોરે ફરાળ કર્યા હતા, અત્યારે એક કામ કર્યું. આખા ભીંડાનું શાક ને ખીચડી બપોર કઈ ખાધું નતું. આપણે કાઈ ન રહેવાય, આપણે હકનું રહેવાય બેટા, આપણે વાર નહીં રહેવાનું, આપણે હકનું રહેવાનું હો ને. તાર મમ્મી એકલી વાર રહેશે બરાબર, આપણે હકનું રહેવાનું હો. ઈ પણ ઈ મારો હે મારો કોણ મારો? ઈ મંગળવાર રહે ને ઈ છે મારો હા, તારો મંગળવાર રહે છે, કારણ કે આપણે હકનું રહેવાનું એ વાર રહી બરાબર. કેમ કે હું બી ગઈ હતી. હા બી ગઈ હતી ને એટલે અમારે કાવ્યાને મંગળવાર માનેલા છે કાવ્ય, એટલે હવે બીતી નથી બીતી ને બડા. હવે કાવ્ય બીવે નહીં ને રાતે બી જતી. કા બી જતી ઉંદેડાએ કાપ નાખી. ઉંદેડે તાર મમ્મીને ઉંદેડા કોળી ગયો. પૂછ ક્યાં કોળી ગયો? બતાય તો બતાય તો બતાય છે. હવે નિશાન ઉઈ ગયો કાલી. આમ કહીને આમ બટકું ભરી ગયો તાર મમ્મીને ઉંદેડે. એટલે તું આમ હાથ રાખીને કેમ સૂતી હો? હા બસ એમ હાથ રાખીને હુજે. તાર મમ્મી આમ હાથ રાખીને સૂતી હતી ને ત્યાં અંગૂઠે બટકું ભરી ગયો. હા એટલે જ ને. હા રાતે આવી જાય, રાત રોકાય, રાતે આવી જાય, દિવસે આવ્યો જાય ફરવા. ખાવા તો અહીંયા ખાઈ લે, કારણ કે દિવસે ફરવા આવ્યો જાય, રાતે આવી જાય. ખબર પડે કે ઉંદેડો આવ્યો છે એટલે કઈ ખખડાવ આમ કરે એટલે કાવ્યા જાગી જાય. કાલે જાગી ગઈ હતી કાલે અમારે કાવ્યા જાગી ગઈ હતી, મમ્મી જાગી ગઈ હતી. પછી હું જાગ્યો પછી મૂકી આવ્યો હતો પાછો ઠેઠ બહાર, પછી ન આવ્યો.
આવ્યો તો પછી ધાડ્યો તો તેમ કોને ખબર ક્યાંય ગયો તો ઉઈ ગયો રાતે જ તે કાકા બસ તો હાલો બીજું કાંઈ નહીં તો ખાઈ લીધું છે ને ખાઈ પીને ખાઈ એવી માવો ગલે ને બસ બીજું તો કાંઈ નહીં ને હવે એનો વ્લોગ કરીશું આપણે પૂરો અને આપણે હવે મળીશું નવા વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય મોંગલ તો હવે મળીશું નવા વ્લોગમાં ચાલો તો